નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝન પરની એક વધુ રસપ્રદ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે। આખી દુનિયામાં જે જન્મે છે તે જાય છે, કોઈ અમર પાટો લખાવીને આવતો નથી। જેનો જન્મ છે એનું મૃત્યુ પણ એટલું જ નિશ્ચિત છે, પણ એ મૃત્યુ માટેના ઘણા બધા કારણો હોઈ શકે, અકસ્માત હોઈ શકે, માંદગી હોઈ શકે, પણ એ મૃત્યુ જ્યારે વ્યક્તિ પોતે જ પોતાના શરીર પર ઈજાઓ કરીને મેળવે છે ત્યારે એને આત્મહત્યા કહેવાય છે, આત્મઘાત કહેવાય છે। આખી દુનિયામાં દરેક ઉંમરની વ્યક્તિઓ માટે મૃત્યુના પહેલા 20 કારણોમાંનું એક કારણ આપઘાત છે। વિશ્વમાં દર વર્ષે 8 લાખ લોકો આપઘાત કરે છે, એટલે લગભગ ભૂતાનની વસ્તી જેટલો થયો। ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન દર વર્ષે 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે મનાવે છે। વિશ્વમાં દર વર્ષે આશરે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે, એટલે દર 40 સેકન્ડે એક આત્મઘાત થાય છે। આથી એક ગંભીર બાબત તો એ છે કે આના કરતાં પણ 25 ગણી વધારે સંખ્યા આપઘાત કરવા માટેનો પ્રયત્ન કરે છે। એનો અર્થ એ થાય કે વિશ્વમાં દર 1.6 સેકન્ડે કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ વ્યક્તિ આપઘાત કરવાનો પ્રયત્ન કરી રહી છે। વિશ્વ આરોગ્ય સંસ્થાના મત અનુસાર 17% જેટલા આપઘાત ભારતમાં થાય છે। ત્યાં લગભગ સમતોલ છે, આપણી વસ્તી 6ઠા ભાગની છે દુનિયાની, અને દુનિયાના 6ઠા ભાગના લગભગ આપઘાત ભારતમાં થાય છે। વિશ્વ આરોગ્ય સંસ્થાના મત અનુસાર 17% જેટલા આપઘાત ભારતમાં થાય છે। રાજ્યમાં રોજ 55 લોકો આત્મઘાત કરે છે। ગુજરાતમાં રોજ 55 લોકો આત્મહત્યા કરે છે। ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 4008 આત્મહત્યા અથવા અપમૃત્યુના કેસ નોંધાયા છે। કૌટુંબિક કલહ અને આર્થિક તંગી આ માટેના મોટા કારણો છે। જો કે માનસિક સમસ્યા અથવા રોગના કારણે આત્મહત્યાનું પ્રમાણ પણ સારું એવું ઊંચું છે। તારીખ 17 ડિસેમ્બરથી 68 કેટલાક છાપામાં જે સમાચારો નજરે ચડ્યા તેણે આજની આ ચર્ચા કરવા માટે મને પ્રેરિત કર્યો છે। 17 ડિસેમ્બરથી આજ દિવસ સુધીમાં, એટલે છેલ્લા 2 દિવસથી આપણે કાઢી નાખીએ તો 15 દિવસમાં કુલ 23 વ્યક્તિઓ જે મોડાસા, અમદાવાદ, ખાનપુર, મહીસાગર, જામનગર, સચિન, ધોરાજી, રાજકોટ, સુરત, જામજોધપુર જેવા વિસ્તારોમાંથી આપઘાતના કિસ્સાઓ અખબારોના પાને ચમક્યા। અને આ તો માત્ર અખબારોના પાને ચમકેલા જ આપઘાતના કિસ્સા છે, એટલે સાચે સાચ તો એ સમયગાળા દરમિયાન આપઘાત કેટલા વધારે થયા છે તેની કલ્પના જ કરતી રહી। જેમાં પત્ની રીસામણે જવાથી માંડીને આર્થિક સંકળામણ, 13 વર્ષના બાળકને ફ્રી ફાયર ગેમ રમવાની ના પાડતા શેર બજાર, ના પાડતા આત્મહત્યા, પતિ પાણીપુરી ખાવા જવાની ના કે એના માટે પણ જીવ અપાઈ જાય, હોમાઈ જાય, શેર બજારમાં નુકસાન, લાંબા સમયના માથાના દુખાવાથી પરેશાન, તેમજ ડિપ્રેશન જેવા કારણોસર આત્મહત્યા કરવાનું બન્યું છે। લોકડાઉનને કારણે સતત ઘરમાં એક સાથે રહેવાથી પતિ પત્ની વચ્ચે પણ કજિયા ટંટાનું પ્રમાણ વધ્યું છે, જેણે બળતામાં આગ હોમવાનું કામ કર્યું છે। નોકરી છૂટી જવાને કારણે આર્થિક ભીંસ તેમજ કોરોનાની પરિસ્થિતિમાં તણાવગ્રસ્ત અને ચિંતાગ્રસ્ત રહેવું એ પણ આપઘાત માટેના કારણો ગણી શકાય। નેશનલ મેન્ટલ હેલ્થ સર્વેના આંકડા મુજબ ભારતમાં દર 10માંથી 1 વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર છે। આમાંથી 2012ના વર્ષમાં 15થી 49 વર્ષના, એટલે જેને વર્કિંગ એજ કહેવાય, 15થી 49 વર્ષના વયજૂથમાં
2,28,000 લોકોએ આપઘાત કર્યો હતો 15 થી 49 વર્ષના વય જૂથમાં. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતનો આત્મહત્યા દર સૌથી ઊંચો છે. દક્ષિણ પૂર્વ એશિયાનો દાખલો લઈએ તો આપણે આત્મહત્યા કરવામાં આપણે આગળ છીએ અને આપણા પછી બીજા ક્રમે શ્રીલંકા આવે છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં આપઘાતના પ્રમાણમાં 32% વધારો થયો છે. 2019માં વિવિધ રાજ્યો અને યુનિયન ટેરિટરી પાસેથી ઉપલબ્ધ આંકડાઓ અનુસાર રોજ કમાઈને રોજ ખાવાવાળા વર્ગમાં આપઘાતનું પ્રમાણ સૌથી વધારે 23.4% હતું. ત્યારબાદ ગૃહિણીઓ 15.4%, સ્વનિર્ભર એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિઓ 11.6% અને બેકાર 10.1% આપઘાત કરે છે. સેલ્ફ એમ્પ્લોયડ હોવું તે પણ આપઘાત માટે બેકાર કરતા વધારે જોખમી કામ લાગે છે એવું આ આંકડાઓ પરથી દેખાય છે. પગારદાર વ્યક્તિઓ અથવા પ્રોફેશનલ્સ 9.1%, નિવૃત્ત વ્યક્તિઓમાં આપઘાતનું પ્રમાણ માત્ર 0.9% છે. જ્યારે વિદ્યાર્થીઓમાં તેમજ ખેડૂતોમાં એ સરખું છે, દરેકમાં 7.4% છે. એક વિદ્યાની ખેતી કરે છે અને એક અનાજની ખેતી કરે છે. બંનેમાં ગુજરાતમાં આપઘાતનું પ્રમાણ સરખું છે. આમ આપઘાત એ સાર્વત્રિક ફેલાયેલો રોગ છે. કોઈ અગમ્ય કારણોસર ભણતર લીધું જ ન હોય તેવામાં આપઘાતનું પ્રમાણ માત્ર 12.6% છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, મેટ્રિક્યુલેશન અથવા સેકન્ડરી લેવલ, હાયર સેકન્ડરી લેવલ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ આ બધા ભેગા થઈને 77.5% આપઘાતના કેસોમાં ફાળો ધરાવે છે. એટલે ભણેલ ગણેલ વર્ગમાં કહેવાતા સમજદાર વર્ગમાં આપઘાતનું પ્રમાણ વધારે છે. અભણ છે એમાં આપઘાતનું પ્રમાણ ઓછું છે. કદાચ ભણવાવાળો જિંદગીને નથી સમજી શકતો એટલી સારી રીતે અભણ જિંદગીને સમજે છે અને ભણ્યો નથી માટે સ્વીકારે પણ છે. આપઘાત કઈ રીતે કરવામાં આવે છે જોઈએ તો 2019માં પંખા અથવા કડા અથવા અન્ય કોઈ ચીજ સાથે લટકી જઈને 53.6%એ અને ઝેર ખાઈને 25.8% લોકોએ આપઘાત કર્યો છે. એનો અર્થ એ થયો કે લગભગ 80% કરતાં વધારે આપઘાત ઝેર ખાઈને અથવા તો પંખાના કડે લટકી જઈને, પંખાએ લટકી જઈને અથવા તો કડે લટકી જઈને કરવામાં આવે છે. પ્રશ્ન એ થાય છે કે માણસ આપઘાત કેમ કરે છે? એ એટલો બધો કંટાળી કેમ જાય છે કે પોતાની જાતને તોડી ફોડીને આ દુનિયા છોડી દેવા માંગે છે? કોવિડના છેલ્લા 9 મહિનાના ગાળા દરમિયાન વિવિધ કારણોસર આબાલવૃદ્ધોમાં તણાવ વધ્યો છે. ત્યારે આજે પ્રયત્ન કરવો છે આપઘાતી મનોવૃત્તિને નજીકથી સમજવાનો અને આપઘાત તરફથી માણસની વૃત્તિ દૂર વળે એ માટે શક્યતઃ પ્રયત્ન શોધવાનો. ભગવાને આપેલી મામૂલી જિંદગી છે, એને લેવાનો અધિકાર માત્ર ઈશ્વરને જ છે. તેને આપણે જલ્દીમાં અથવા નારાજ થઈને તોડી નાખીએ છીએ, તે ન થાય તે જોવા માટે આજની ચર્ચાનો પ્રયત્ન છે. આપણી સાથે છે સાયકિયાટ્રિક કન્સલ્ટન્ટ ડૉક્ટર સ્પંદનભાઈ ઠાકર. બાકી બે આપણી સાથે મહેમાનો જોડાશે. ડૉક્ટર વિદ્યુતભાઈ જોશી જોડાવાના છે, જે સમાજશાસ્ત્રી છે, સિનિયર પ્રોફેસર છે, પૂર્વ કુલપતિ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના તેઓ વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે. અને રવિન્દ્રભાઈ પારેખ જોડાવાના છે આપણી સાથે, લેખક, કવિ અને પત્રકાર. સામાજિક નિસ્બત ધરાવતા મુદ્દાઓ પર રવિન્દ્રભાઈ કોલમ લખે છે અને લગભગ નિયમિત હું એ કોલમ વાંચું પણ છું. ગુજરાત સાહિત્ય પરિષદના 6 પારિતોષિક રવિન્દ્રભાઈને મળ્યા છે. એ એમનું ગજુ અને એમની કલમમાં તાકાત કેટલી છે, વિચારો કેટલા બળકટ છે એનો પુરાવો છે. આ 3 વિદ્વાન નિષ્ણાતો સાથે આપણે ચર્ચા કરીશું. હજુ ડૉક્ટર વિદ્યુતભાઈ અને રવિન્દ્રભાઈ પારેખ જોડાવાના બાકી છે. ત્યારે અહીંયા મારી સાથે સ્ટુડિયોમાં એક ઉભરતો ચહેરો જેને કહી શકાય, કન્સલ્ટિંગ સાયકિયાટ્રિસ્ટની જે આખી પેઢી છે એમાં યુવા ચહેરો જેને કહી શકાય એવા ડૉક્ટર સ્પંદનભાઈ ઠાકર હાજર છે. ત્યારે શરૂઆત કરીએ સ્પંદનભાઈ આપથી
આ આપઘાત અને આપઘાતની મનોવૃત્તિ એ વિશે શું કહેવું છે આપને? નમસ્તે સાહેબ. જેમ વ્યાસ સાહેબે જણાવ્યું, આપણને આપઘાતના ઘણા બધા કારણો હતા કે જેમાં પિયર પ્રેશરથી માંડીને આર્થિક નુકસાન, જોબ પરના અમુક સ્ટ્રેસ, સામાજિક સ્ટ્રેસ અને ઘણી બધી બીજી બાબતો આપણે જાણી. આ પ્રકારના અલગ અલગ વ્યક્તિ અને અલગ અલગ ઉંમર, આ દરેકમાં આપઘાતનું પ્રમાણ આપણે જોયું. હમણાંથી આપઘાતનું પ્રમાણ થોડું વધી રહ્યું છે, જે પોસ્ટ કોરોના આપણે જાણ્યું છે કે ઘણી બધી મનોસ્થિતિઓ આના માટે જવાબદાર છે. એટલે હું બે ભાગમાં આપઘાતને, સુસાઇડ જે છે એને આપણે વહેંચવા માગીશું કે એક છે એક્યુટ અને એક છે ક્રોનિક. એમાં જે ક્રોનિક છે એના પાછળના ઘણા કારણો જાણી શકાય છે, ઘણા કારણો સમજી શકાય છે. જ્યારે એક્યુટ છે જે ઇમ્પલ્સિવ એક્ટ હેતુ કહી શકાય છે કે ઘણા બધા લોકો અચાનક આપઘાત કરતા હોય છે અને એમના મિત્રો દ્વારા જાણીએ અથવા એમના પરિવાર દ્વારા જાણીએ તો આપણને ખબર પડે કે ભાઈ કાલ સુધી તો બધું બરાબર હતું, અચાનક થઈ ગયું. પણ પ્રશ્ન એ છે, શું આ અચાનક એ ખરેખર અચાનક છે કે એની પાછળ પણ ઘણા કારણો હતા જે વ્યક્તિ ના જણાવી શક્યો, અથવા ઘણા કારણો હતા જે માનસિક સ્થિતિ રૂપે દેખાતા નહોતા અને વ્યક્તિની અંદર મનોવ્યથા રૂપે ચાલી રહ્યા હતા. એટલે કે સુસાઇડ પાછળના આ જે કારણો છે જે અમુક સમજી શકાય છે, અમુક સમજી શકાતા નથી. એને ફીલ કરવા માટે એ વ્યક્તિને ખૂબ નજીકથી જાણવું જરૂરી છે અને એના અમુક ફેક્ટર્સ જે પહેલાંથી આપણે જાણવા જોઈએ અથવા આપણને ખબર પડે અને એ વ્યક્તિ જોડે વાતચીત કરીએ ત્યારે આપણને જાણ પણ થઈ શકે. એટલે કે અમુક લોકો એવા હોય છે જે પોતાનો સ્ટ્રેસ કહી દેતા હોય છે, જે સ્ટ્રેસ એમને ખબર હોય છે, જેમના આજુબાજુના પરિવારજનો જાણતા હોય છે કે આ વ્યક્તિ આ પ્રકારના સ્ટ્રેસમાં છે અને આવું કોઈ પગલું ભરી શકે છે. ધીસ આર ધ પ્રેડિક્ટર્સ ઓફ સુસાઇડ કે જેને આપણે પહેલાથી જાણી શકાય કે કરી શકાય અને કદાચ રોકી શકાય. પરંતુ અમુક વ્યક્તિઓ છે જે ઇમ્પલ્સિવ એક્ટના ભાગરૂપે આ પ્રકારનું સુસાઇડ કરતા હોય છે કે જેમને ક્ષણમાં એવો વિચાર આવી જાય. આ બંને પાછળના એક જ કારણ મળે છે, જે છે હોપલેસનેસ ને હેલ્પલેસનેસ. હોપલેસનેસ એટલે કે વ્યક્તિને એ પ્રકારનો અનુભવ થવો કે મારી જીવનમાં આગળ કશું થવાનું નથી, દેર ઇઝ નો હોપ ઓફ લિવિંગ સચ લાઈફ. અને હેલ્પલેસનેસ એટલે કે બધા જ કારણો જેને લોજિકલ કહી શકાય, આપણે એમને જણાવી શકાય, પણ એ વ્યક્તિને એ વખતે એવું લાગે કે કોઈ મને મદદ નહીં કરી શકે અને આગળ જતા હું એકલો પડી જઈશ અથવા એકલો છું જ અને આ જીવન જીવવાનો કોઈ અર્થ નથી. સુસાઇડલ થોટ એક વસ્તુ છે અને સુસાઇડલ એક્ટ અલગ વસ્તુ છે. વિચારો આવવા કે કેમ આ જીવન ના જીવવું, કેમ જીવન નિરર્થક લાગવું, અને જો એને લોજિકલ આન્સર્સ ના મળે તો ઇમોશનલ આઉટબર્સ્ટના ભાગરૂપે સુસાઇડલ એક્ટ થઈ જતું હોય છે. ઘણા જે લોકો ઇમ્પલ્સિવ એક્ટના ભાગરૂપે સુસાઇડ કરતા હોય છે અને બચી જાય છે, ત્યારબાદ એમને બધા જ કારણો ખ્યાલ આવી જાય, એક આઉટબર્સ્ટ થાય છે. જેમ પ્રેશર કુકરમાં સખત પ્રેશર વધી અને સીટી ખોલી કાઢીએ અને પાછું પ્રેશર ડાઉન થઈ જાય, આ પ્રકારનો એક ઉભરો ઠલવાતો હોય છે. પણ જ્યારે આ ઉભરો ના ઠલવાય એ પહેલાં જ્યારે આ પગલું ભરાઈ જાય છે ત્યારે ઇમ્પલ્સિવ એક્ટના ભાગરૂપે થાય છે. મતલબ કે એ વ્યક્તિની મનોદશા એ વખતે એને આ પગલું ભરવા માટે વ્યથિત કરી દે છે. તો આ બે જે કારણો છે, હોપલેસનેસ ને હેલ્પલેસનેસ, એ જે વ્યક્તિ છે એની જે પરિસ્થિતિ છે, જે એની મનોસ્થિતિ છે, એના જે કારણોને જાણવાથી ઘણો બધો ઉપચાર પણ થઈ શકે છે અને ઘણીવાર રોકી પણ શકાય છે. બટ ઇન અ સિમ્પલ મેનર કે જ્યારે વ્યક્તિ ઇમ્પલ્સિવ એક્ટના ભાગરૂપે સુસાઇડ કરતો હોય ત્યારે એ પગલું ભરાઈ જતા પહેલા એને રોકવું, એને જાણવું ખૂબ જ અઘરું બની જાય છે અને એના લીધે આ સુસાઇડ ઘણીવાર રોકી શકાતા નથી. કારણ જાણવા છતાં એકાદ બે ઇન્ડિકેશન મળ્યા હોય તો એના ઉપર આપણે વર્કઆઉટ કરી શકીએ. ધન્યવાદ સ્પંદનભાઈ. દર્શક મિત્રો, આ હોપલેસનેસ અને હેલ્પલેસનેસ બે શબ્દો સમજવા જેવા છે. ચાણક્ય એવું કહ્યું છે કે તમારા દુશ્મનની પણ આજીવિકા નહીં છીનવી. જ્યાં સુધી એને હોપ છે, જ્યાં સુધી એ માને છે કે હું કંઈક હજુ બાઉન્સ બેક થઈ શકું છું, ત્યાં સુધી એ સાવ મરણીયો નહીં બને. અને જ્યારે હોપ, અંતિમ ઈચ્છા, અંતિમ શક્યતા બધું જ ખોવાઈ જાય છે ત્યારે એ મરણીયો બને છે. અને અત્યારની પરિસ્થિતિમાં પોસ્ટ કોવિડ સમય જે અત્યારે ચાલી રહ્યો છે એમાં એક કરતાં વધારે કારણોસર માણસના મગજ પર, એના મન પર ભાર છે અને તેવા સમયે એનું મન આળું છે અને આળું છે ત્યારે જરાક નાનું એક તણખલું એને એ વિચારને, જેને એગ્રાવેટ અથવા તો એક્સિલરેટ કહેવાય, એ કરવાનું કામ કરી દે છે. પેલી બેન આપઘાત કરે છે કેમ? તો કે એને પાણીપુરી ખાવા જવા માટેની ના કહી અથવા પિયર જવા માટેની ના કહી, પણ એ તો છેલ્લી સળી છે. એ પહેલા જે બધા બોજ પડ્યા હશે અને ધીરે ધીરે ઘટતા એ પાટડો તૂટવા માંડ્યો હશે
એને પેલી પાણીપુરીએ પાડી દીધી અથવા પિયર જવાની ના કહી એમાં એ પડી ગઈ. એટલે આ હોપલેસનેસની સ્થિતિએ તમારા મિત્ર અથવા તો ઘરમાં કોઈ ન જાય, આશા ન ગુમાવી બેસે, અને હેલ્પલેસનેસની સ્થિતિ તો આવવી જ નહીં જોઈએ. હમ હૈ ના, આનું નામ જ કુટુંબ. ગાંધીજીએ તો એવું કહ્યું છે કે ફેમિલી ધેટ પ્રેઝ ટુગેધર એ સ્ટેઝ ટુગેધર. એ જે કુટુંબ સાથે પ્રાર્થના કરે છે ધેટ સ્ટેઝ ટુગેધર. સાથે કુટુંબના એકબીજા સાથે બોલવાના વ્યવહારો, એકબીજા સાથે વાત કરવાના વ્યવહારો, હસી મજાકના વ્યવહારો, આ બધી બાબતો બંધ થઈ જાય અને ઘરમાં બધા મોઢા સીવી લે અને માત્ર વોટ્સએપ જ સમય ગાળવા માટેનો સમય બને, ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. માણસ એકલો પડી જતો હોય છે. આપણે જઈશું વિદ્યુતભાઈ સાહેબ પાસે. સાહેબ, અત્યાર સુધી અમે બે કારણ આપઘાતના ચર્ચા કે આ હોપલેસનેસ ને હેલ્પલેસનેસના કારણે વ્યક્તિ આપઘાત તરફ દોરાઈ જતું છે. આપ તો સમાજ વિદ્યા સાથે ખૂબ વર્ષોથી જોડાયેલા છો અને આપે આ અંગે સંશોધનો પણ કર્યા છે. ત્યારે આપઘાતના આ રાક્ષસ બાબતે આપે શું કહેવું છે અને એને નાથવા માટે કયા પ્રકારની તૈયારી અથવા તો તાલીમ માણસમાં હોવી જોઈએ? થેન્ક યુ જયનાનભાઈ. એક ફ્રેન્ચ ફિલોસોફર એમિલ દરખાઇમે લે સુસાઇડ નામનું એક ક્લાસિક પુસ્તક લખ્યું અને એ આજે પણ એટલું જ વેલિડ ગણાય છે આપઘાતના અભ્યાસો માટે. એમણે આપઘાતના કારણોના 4 પ્રકાર પાડી નાખ્યા. ઇગોઇસ્ટિક સુસાઇડ એટલે કે અહમવાદી આપઘાત, બીજું અલ્ટ્રુઇસ્ટિક સુસાઇડ પરમાર્થવાદી આપઘાત, એનોમિક સુસાઇડ અસમંજસ ભર્યો આપઘાત, અને ચોથું ફેટલિસ્ટિક સુસાઇડ એટલે માણસ પર ખૂબ જ બળ વધી જાય, જોર વધી જાય તેવો ફેટલિસ્ટિક આપઘાત. ઇગોઇસ્ટિક સુસાઇડ એવો આપઘાત છે કે જેમાં વ્યક્તિનો અહમ ઘવાય છે. હું હારી ગયો, આવો સમર્થ માણસ હારી ગયો એ આપઘાત કરે છે. હું આટલો હોશિયાર વિદ્યાર્થી પરીક્ષામાં નપાસ થઈ ગયો, અહમ ગવાય છે ને એ આપઘાત કરે છે. એટલે એનો અહમ ગવાય છે. ત્યારે આ જે 4 કારણોના સિન્ડ્રોમ આપ્યા છે, એ સિન્ડ્રોમ છે એની પાછળ સોશિયલ સોલિડારિટીની થિયરી દરખાઇમની કામ કરે છે. બીજું એને અલ્ટ્રુઇસ્ટિક સુસાઇડ કહ્યો કે જ્યારે પોતાના લોકો ખતરામાં આવી પડે ત્યારે માણસ પોતાનો જાન આપી દે છે. મારા માતા પિતાને ખતરો છે, મારા દેશને ખતરો છે, મારા વતનને ખતરો છે, મારી ભાષાને ખતરો છે. રામુલુ નામના એક ભાઈએ ભાષાવાદી પ્રાંત રચના માટે પોતાનો જીવ આપી દીધો હતો. એટલે જ્યારે આવા કોઈ પોતાના સિવાયના અન્ય કોઝ માટે, પરમાર્થ ભર્યા કોઝ માટે માણસ પોતાનો જીવ આપી દેતો હોય છે ત્યારે એને અલ્ટ્રુઇસ્ટિક સુસાઇડ કહેવામાં આવે છે. પછી ત્રીજો પ્રકાર છે એનોમિક સુસાઇડ. એનોમિક સુસાઇડ એટલે એવો સુસાઇડ છે કે જેમાં શું કરવું તે માણસને સમજ પડતી નથી. વર્તનના ધોરણો હોય છે પણ ધોરણો ક્લિયર હોતા નથી. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ, જો કોઈ એક સ્ત્રી બળાત્કારમાં ફસાઈ જાય તો નોર્મલ સેક્સ રિલેશનમાં કેમ બિહેવ કરવું એને ખબર પડે છે, પણ બળાત્કારની પરિસ્થિતિમાં એ સ્ત્રીએ કેમ વર્તન કરવું એને ખબર પડતી નથી. એના નોર્મ્સ એની પાસે અવેલેબલ નથી, બિહેવિયરલના નોર્મ્સ એની પાસે અવેલેબલ નથી. એવે સમયે એ એમ સમજે છે કે મારું જીવવું નકામું છે એટલે આપઘાત કરે છે. ચોથો જે પ્રકાર છે ફેટલિસ્ટિક સુસાઇડ. સમાજનું તમારા પર ખૂબ જ દબાણ વધી જાય, પરફોર્મન્સનું દબાણ વધી જાય, શિસ્તનું દબાણ વધી જાય, ત્યારે લોકો આપઘાત કરે છે. જે ખેડૂતો પાક નિષ્ફળ જતા આપઘાત કરે છે તે આમાં આવે છે. હિટલરના સમયમાં જર્મનીમાં યહૂદીઓના જે આપઘાતો થયા એ આ પ્રકારના આપઘાતો હતા. એટલે ક્યાં તો સમાજ એકદમ ઢીલો હોય ને શું કરવું તે ખબર ન પડે, ક્યાં તો સમાજનું એકદમ ચુસ્ત બળ તમારા પર હોય અને તમારે શું કરવું તે ખબર ન પડે. એટલે આ જે આપણને ડોક્ટર ઠાકરે જુદા જુદા કારણો કયા, એ કારણોને આ 4 એનાલિટિકલ સિસ્ટમમાં ડિવાઈડ કરીને જોવામાં આવે છે. અને એટલા માટે જોવામાં આવે છે કે દરેક પ્રકારને એની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે. અલ્ટ્રુઇસ્ટિક સુસાઇડ છે એમાં કંઈ તમારે કાઉન્સેલિંગ કરવાનું હોતું નથી, એ તો શહીદ ન થાય તેવી વ્યવસ્થા કરવાની હોય છે. ઇગોઇસ્ટિક સુસાઇડમાં
તમારે એનો ઈગો શમે તેવી વ્યવસ્થા કરવાની હોય છે. ફેટલિસ્ટિક સુસાઇડમાં તમારે વ્યક્તિને કંઈ કરવાનું હોતું નથી, સમાજના બંધનો હળવા કરવાના હોય છે. એટલે આ ચારે પ્રકારના સિન્ડ્રોમમાંથી જુદા જુદા કારણોસર આપઘાત સર્જાય છે. પછી આપે કહ્યું તેમ આપણે એને નામ આપીએ કે પાણીપુરી ખાવાની ના પાડી, પણ એ તો એનું છેલ્લું સ્વરૂપ હતું. એની પહેલા એના પર ઘણા પ્રકારના આવા દબાણો આવ્યા હશે કે તું ઘરની વહુ છો, તારાથી આમ ન થાય, તારાથી આમ ન થાય, તારાથી આમ ન થાય. એક સૌરાષ્ટ્ર આપઘાત તપાસ સમિતિ અહેવાલ હતો, એમાં એવું કહેવામાં આવ્યું કે સંયુક્ત કુટુંબમાં વહુ આપઘાત કરે છે કારણ કે સંયુક્ત કુટુંબનું દબાણ એના પર ભયંકર આવે છે પરફોર્મન્સ માટેનું. એ દબાણ સહન નહીં કરી શકતા એ આપઘાત કરે છે. એટલે આ ચાર પ્રકાર, ચાર એનાલિટિકલ કેટેગરીમાં આપઘાતના કારણોને વિભાજિત કરવામાં આવે છે. જી સર, ધન્યવાદ. દર્શક મિત્રો, આપઘાતના 4 કારણો આપણને વિદ્યુતભાઈ જોશી સાહેબે સમજાવ્યા, અને એમાં પોતાના જે છે અથવા તો પોતે જેમના માટે લાગણી ધરાવે છે અથવા પોતે જે સિદ્ધાંતને વરીને ચાલે છે એ જોખમમાં છે, એના કારણે પોતે આપઘાત કરી નાખે, ખતરામાં છે એમ કરીને, એ કારણ ઘણી બધી વખત આપણે આપણી આજુબાજુ બનતું જોતા હોઈએ છીએ. ચારે બાજુથી માણસ મૂંઝાઈ જાય, એને સૂઝે જ ના પડે કે શું કરવું મારે, અને એમાંથી એ છેવટે પોતાની જાન લઈ લે. ત્યાર પછી એ જે વ્યક્તિઓ છે એના આજુબાજુના, એને એ બચાવવા માટે અથવા તો એમના માટે થઈને એ કંઈ કરવા માંગતો હોય તો એ પોતાના અહંકારને પ્રેરીને કે હું પરીક્ષામાં પાસ થઈ જ કઈ રીતે શકું, નપાસ થઈ જ કઈ રીતે શકું, મારી આટલા માર્ક આવવા જ જોઈએ અને મને આમાં એડમિશન મળવું જ જોઈએ, એ ના કેમ મળે, મારે આજે કોઈની પાસે પૈસા માંગવાનો દિવસ આવ્યો. આ બધી બાબતો માણસના અસ્તિત્વને પડકારે છે, અને એ અસ્તિત્વમાંથી પછી જન્મે છે એક કરુણાંતિકા, જેને આપણે આપઘાત કહીએ છીએ. તો દર્શક મિત્રો, આપઘાતના પ્રકારો, આપઘાત કેમ કરવાનો, એના પાછળના પરિબળો, એ વિશેની બૃહદ ચર્ચા આપણે જોઈ. હવે પછી એ ચર્ચાને આગળ વધારીશું, પણ ત્યાર પહેલાં રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. રોકાઈએ કમર્શિયલ બ્રેક માટે, અને ત્યારબાદ આગળની ચર્ચા ચાલુ રાખીશું. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ આપનું આ ચર્ચામાં સ્વાગત છે. અત્યાર સુધી આપણે ડૉક્ટર સ્પંદનભાઈ ઠાકરને સાંભળ્યા, ડૉક્ટર વિદ્યુતભાઈ જોશી સાહેબને સાંભળ્યા. હવે આપણે એક એવી શખ્સિયત અથવા એવા વ્યક્તિત્વ પાસે જવાના છીએ કે જે પોતે કોઈ સ્પેશિયાલિસ્ટ સોશિયોલોજીસ્ટ અથવા સાયકોલોજીસ્ટ નથી, પણ એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે એ પોતે સાહિત્ય સર્જન કરે છે. અને સાહિત્યનું સર્જન પછી ગદ્યનું કરો કે પદ્યનું, સંવેદના ના હોય તો શક્ય નથી. અને તેમાં પણ 2 વસ્તુ મને ગમી છે. એક તો એ સામાજિક નિસ્બત ધરાવતા, નિસ્બત એટલે જેને લાગે વળગે છે, અને એ દમકાર સાથે જોડાયેલા મુદ્દાઓ સાથે ચર્ચા કરે છે. અને આ બધું કરતા કરતા એમને ગુજરાત સાહિત્ય પરિષદે 6 પારિતોષક આપ્યા છે. એટલે એમની સંવેદનશીલતા કેટલી જીવંત છે અને કલમ કેટલી બળુકી છે એનો ખ્યાલ આ પરથી આવી જાય. એ આપણા પેનલિસ્ટ છે રવિન્દ્રભાઈ પારેખ, લેખક, કવિ, પત્રકાર. રવિન્દ્રભાઈ, આપે ચર્ચા અત્યાર સુધી સાંભળી છે. આપ એક ત્રાહિત વ્યક્તિ તરીકે, કારણ કે નિષ્ણાત તરીકે નહીં પણ સમાજ પ્રત્યે નિસ્બત ધરાવતા એક સંવેદનશીલ પત્રકાર તરીકે, જે પોતાની આજુબાજુ બનતી ઘટનાઓને બહુ જ સંવેદનશીલતાથી, ચોકસાઈથી જોતો હોય છે, અને પછી તેમાંથી જ સાહિત્ય સર્જન થતું હોય છે. આપને શું કહેવું છે આ સમસ્યા અંગે? શું આપ એવું માનો છો
કે બાળકને મોટું થતા જો આપઘાત તરફ દોરવા માટેના ઘણા બધા કારણોમાં એક મહત્વનું કારણ હોય તો એનો ઉછેર અને મા બાપ તરફથી એના માથે લદાયેલી મહત્વાકાંક્ષાઓ છે. નમસ્કાર. આજે લોકડાઉન પછી અને દિવાળી પછી નવા વર્ષે આપણે મળીએ છીએ અને બધાને શુભેચ્છાઓ પાઠવું છું. આપઘાતનું પ્રમાણ વધતું આવે છે અને બહુ આંકડાઓમાં ન પડીએ તો પણ આખા વિશ્વમાં 8 લાખ લોકો વર્ષમાં આપઘાત કરતા હોય એવા આંકડાઓ સામે આવતા હોય છે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો લગભગ 2 વર્ષમાં 14,702 જણાએ આપઘાત કર્યા છે. આ બધા આંકડામાં પારિવારિક સંબંધોને કારણે આપઘાત થયા હોય, પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળી હોય તેને કારણે આપઘાત થયા હોય, બેરોજગારી હોય તેના કારણે આપઘાત થયા હોય. આમ ગુજરાતમાં જ લગભગ 21 જણા રોજ આપઘાત કરે છે એવી વાત આપણા આંકડાઓ બોલતા હોય છે. એમાં સુરત પહેલા નંબરે છે. હવે અમદાવાદ બીજા નંબરે છે. આ નંબરોમાં પણ ન પડીએ તો પણ મૂળ મુદ્દો છે તે એ છે કે આપઘાત કરવાનું કારણ શું છે? શાને માટે આપઘાત કરવા કોઈ પ્રેરાય છે? કોઈ પોતાની જિંદગી આપી દેવા માટે તૈયાર કેમ થાય છે? દાખલા તરીકે સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રી આત્મહત્યા કરે છે તો એના કારણો જોઈએ, તપાસીએ તો એમાં દહેજની માંગણી હોય, બળાત્કાર થયો હોય, શોષણ બીજી રીતના થતા જ હોય, બીમારીને કારણે આપઘાત થયા હોય. તો આ આપઘાતના કારણોમાં સ્ત્રી કેમ પડે છે? એને મરવાનું શોખ છે? એને મરવાનું ગમે છે? નથી ગમતું. કોઈને પણ મરવાનું ગમતું નથી. આ મરવાનું જે કારણ દેખાય છે તે છે કે કુટુંબ, સમાજ એ એવી એક ભૂમિકા સ્ત્રીને માટે ઊભી કરે છે જે એને આપઘાત તરફ દોરે, આપઘાત કરવા પ્રેરે અને આ દબાણને વશ થઈને એ આપઘાત કરવાની કોશિશ કરે, નિષ્ફળ જાય, સફળ પણ થાય. આ ગુનાની ખૂબી એ છે કે એમાં તમે નિષ્ફળ જાઓ તો ગુનો બને છે. બીજા વર્ગની વાત કરીએ કે બાળકો આપણે એવી એક ટેવ ઊભી કરી છે, એવી એક પરિસ્થિતિ ઊભી કરી છે કે ગમે તે થાય પહેલે નંબરે તો હોવું જ જોઈએ. 90%, 99% આવવા જ જોઈએ. આ જે કેટલાક આગ્રહો ઊભા થયા છે એને કારણે જેને એટલા ટકા આવતા નથી અથવા જેના ટકા આવે એમ નથી એ વિદ્યાર્થીઓ એ નિરાશ થાય છે, હતાશ થાય છે અને પોતાની બીજા હોશિયાર વિદ્યાર્થીઓ સાથેની સરખામણી એને આ અણધાર્યું પગલું ભરવાને માટે દોડાવે છે. યુવકોની વાત કરીએ તો અત્યારે લોકડાઉન પછી એવા ઘણા બધા સંજોગો ઊભા થયા છે કે આવક બંધ થઈ ગઈ છે અથવા બહુ જ ઓછી થઈ છે અને ઘરનું, કુટુંબનું ચલાવવાનું દબાણ તો ઊભું રહ્યું જ હોય છે. ઓછી આવકે કેવી રીતે ટકવું, દેવું થઈ ગયું હોય. મોટા મોટા દેવા કરનારાઓએ પણ આપઘાત કર્યા છે. એટલે ગરીબો જ આપઘાત કરે છે, ઓછા પૈસાવાળા કરે છે એવું નથી. મોટી પાર્ટીઓ ઉઠી ગયાના કેટલા બધા દાખલાઓ, અને એમાં કંઈ ન મળતું હોય અથવા એમાં કંઈ સફળતા ન મળી હોય તો માણસ આપઘાત તરફ દોડે.
એટલે નિષ્ફળતા, અનેક પ્રકારની નિષ્ફળતા એ માણસને ઘેરે છે અને એની હતાશાને કારણે એ આપઘાત તરફ વળે છે. એને કોઈ સાચવી લેનારું નથી. આપઘાતના મૂળભૂત કારણોમાં મને જે દેખાયું છે તે છે કે કોઈક રીતે માણસ એકલો પડી જાય છે. એ વિદ્યાર્થી હોય, સ્ત્રી હોય, યુવક હોય, વૃદ્ધો હોય, ગમે તે હોય, પણ આ એકલા પડી જવાને કારણે પોતે અનવોન્ટેડ છે, પોતાની કોઈને હવે જરૂર રહી નથી. આ પરિસ્થિતિ એને સમાજથી એકલો પાડે છે. કેટલાક કિસ્સાઓમાં એવું બને છે કે સમાજ એને એકલો પાડી દે, કેટલાક કિસ્સાઓમાં એવું બને કે સમાજથી પોતે એકલો થઈ જાય. અને આ બધી પરિસ્થિતિને કારણે વ્યક્તિ આપઘાત તરફ વળતી હોય છે. અને આના ઉપાયોમાં તો એટલું જ છે કે આ પરિસ્થિતિ નિર્માણ ન થાય. વિદ્યાર્થીની નાપાસ થવાનો પણ અધિકાર મળે તો એ આપઘાતનો વિચાર ન કરે. સ્ત્રીને દહેજથી કે શોષિત રાખીને જ આપણે જીવાડવાની હોય તો એ આપઘાત જ કરશે, બીજું શું કરશે. યુવકને કોઈ પણ રીતે સફળતા જ ન મળતી હોય, બધી જ યોગ્યતાઓ હોવા છતાં એને નોકરી ન મળતી હોય, ધંધો ન થતો હોય તો એ શું કરશે. એટલે આપણે હવામાન એવું ઊભું કર્યું છે કે નિષ્ફળ વ્યક્તિ તરફ આપણે એક સુગથી, એક અસ્પૃશ્યતાથી જોતા ટેવાયા છે અને એનું પરિણામ એ આપઘાત તરફ લઈ જાય છે. આ સ્થિતિ જો નિવારી શકાય તો આપઘાતનું પ્રમાણ ઘટે. એટલે મને એમ લાગે છે કે એક સ્વસ્થ, તંદુરસ્ત વાતાવરણ સમાજમાં ઊભું થાય, એ સ્થિતિ જો આવે તો આપઘાત ઘટી જ શકે, મારું એમ માનવું છે. ધન્યવાદ રવિન્દ્ર. ખૂબ અગત્યની વાત કહી આપે, બહુ સરળ ભાષામાં, પણ મને લાગે છે કે બહુ કાબિલે તારીફ વાત કહી આપે. દર્શક મિત્રો, એક વાત આપણે સમજી લઈએ કે આપણે આપણી મહત્વાકાંક્ષાઓ બાળક ઉપર ક્યારેક નાખીએ છીએ અને ક્યારેક કુટુંબના બીજા સભ્યો ઉપર પણ નાખીએ છીએ કે આપણે આ દિવાળીએ તો ગાડી નવી લેવી જ છે, પત્ની હોવા છે, અથવા તો આપણે આ વખતે તો ગોવા ફરવા જવું જ છે, ભાઈએ નક્કી કર્યું છે. આ પ્રકારની મહત્વાકાંક્ષાઓ જે આપણા માટે ક્યાંક આપણે ન પહોંચી શકીએ એવા માપદંડો નક્કી કરે છે. આ એક વાત. બીજું કે આપણે બાળકને કશી કઈ એના ઉપર જવાબદારી નથી નાખતા, પણ ક્યારેક જાણે અજાણે એને આપણે સ્પર્ધાના મેદાનમાં મૂકી દઈએ છીએ. અમારો રવિ તો બહુ વાંચે છે, એને તો આ વખતે આઈઆઈએમમાં જવું છે, એનો સ્કોર 95-97% ઉપર આવે તો જ એ ક્યાંક વેતની જગ્યાએ જઈ શકે. એટલે કેટ પાછળ પડ્યો છે અત્યારે. તો હવે એ કેટ કોઈનો રેટ લઈને જતી રહે તો આપણો છોકરો નિરાશ થઈ જાય. આ વાત આપણે સમજતા. તમારા બાળકના એને જે બનવું છે આગળથી શું કરવા તમે નક્કી કરીને એનાઉન્સ શું કરવા કરો છો? એટલે પેલા આજુબાજુ વાળા તો રાહ જોઈને બેઠા હોય, મેડિકલમાં ના મળ્યું તમને સાચવી રહીને પૂછે, નહીં મળ્યું ને, એને મેડિકલમાં થોડા માટે રહી ગયો. અરે પણ ભાઈ તમારે શું કામ છે? પણ આ આખી હ્યુમન ટેન્ડન્સી છે અને આ માટેની જવાબદારી, આ માટેનો રસ્તો આપણે ઊભો કરી આપીએ છીએ. આપણા બાળકોને એ પ્રકારના ટોર્ચરનું માધ્યમ મળી રહે એ પ્રકારની પરિસ્થિતિ કરીએ છીએ. આપણા ઉપર એવા પેલા નાખીએ છીએ કે જે આપણે પહોંચી ના વળીએ, પછી દેખાદેખી સાધે જોગ, પડે પણને લાધે રોગ, ગાડી લાવવી જ છે ગમે તેમ કરીને, તો પછી ગમે તે જુગાડ થાય અને છેવટે એના ઈએમઆઈ ભરવા માટેનો મોટો સ્ટ્રેસ આપણા ઉપર ઉભો થાય. આવું કરવું જ નહીં. આપણે તો આપણી રીતે રહેવું, આપણે તો આપણી રીતે રહેવું, ખડા થયા તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે વહેવું. આ વાત જ્યાં સુધી આપણા મગજમાં ના બેસે કે આપણે આનંદથી જીવીએ એ અગત્યનું છે. કોઈ આપણા છોકરાને કયો કેટલી માર્ક આપે છે, આપણે કેવા સમાજમાં આપણા કેટલા માર્ક મુકાય છે, અરે શેના માટે આ બધું કરવાનું? આપણે મસ્તીથી જીવો, આપણે કોઈને નડતા નથી એ અગત્યની વાત છે. કોઈ પણ પ્રકારની સમાજ વિરુદ્ધની પ્રવૃત્તિ નથી કરતા એ પણ અગત્યની વાત છે. પણ પછી તો શાંતિથી આપણે જીવવું જોઈએ. જે આપણને મોકો મળે તે પ્રમાણે ખુશી આનંદમાં જીવવું જોઈએ. તો આ પ્રકારના જે સ્ટ્રેસ છે
માણસ એકલો પડી જાય, ગજા ઉપરના એના દેવા થઈ ગયા હોય, બાળકને મેડિકલમાં મોકલવું જ છે પણ એ થોડા માર્ક માટે રહી જાય. મેં તો દર્શક મિત્રો તમને ટેલિવિઝન પર કહું છું, એક તરણ સ્પર્ધામાં શહેરની એક પ્રતિષ્ઠિત ક્લબમાં એક બાળક બીજા નંબરે આવ્યું થોડાક માટે, હી વોઝ એસ્પિરન્ટ ફોર ફર્સ્ટ. તો હજુ તો એ બાળક બહાર નીકળીને એને પેલો ટોવેલ ઓઢાડવાની વાત તો એની માં પછી કરે છે. પહેલા જેવો બહાર નીકળ્યો એવી બે અડબોટ ઠોકી દીધી. શું જવાબ આપીશું તારા પપ્પાને? અરે છોકરો કઈ પપ્પાને જવાબ આપવા માટે તરવા જાય છે? તો રહેવા દો, બંધ કરો. શેના માટે તરવા મોકલો છો તમે? પપ્પાને તરતા આવડતું નથી. પપ્પા ઘેર બેઠા બેઠા એબસન્ટી મેનેજમેન્ટ કરી અને આ છોકરાના ઉપર પીઠ પર સવાર એમની એમ્બિશન કરી દે છે. આ જરા યોગ્ય નથી. તમે શેના માટે બાળકોને તમે કચડી નાખો છો? બાળક તમારું ટેબલ ટેનિસ રમે છે, ટેનિસ રમે છે, સ્વિમિંગ કરવા જાય છે, ચિત્રકામ કરે, એના આનંદ માટે કરે છે, એના ડેવલપમેન્ટ માટે કરે છે. એ કઈ કોઈ બીજા નંબરે આવે તો બાપાને જવાબ આપવો પડે એ માટે નથી કરતો. એટલે મહેરબાની કરીને આવું નહીં કરતા. તમારા છોકરાઓને તમે મગજ વાપરી અને એમની સાથેના વર્તાવ નક્કી કરજો. એ તમારા બધા જ વર્તાવોને સહન કરવા માટે નથી જન્મ્યા. અને એ રીતે કુટુંબના બીજા સભ્યો પણ. વિદ્યુતભાઈ સાહેબ, આપે અત્યાર સુધી ચર્ચા સાંભળી એના પરથી આપ જો આપે સલાહ આપવાની હોય કે માણસે બને ત્યાં સુધી હળવા રહીને જીવવું, તો શું સલાહ આપશો આપ? આપઘાતના પ્રિવેન્શન પર પણ બહુ જ કામ થયું છે. પહેલી વાત તો એ કે તમારે સમજવું પડે કે આપઘાતની ટેન્ડન્સી કોણ ધરાવે છે. જ્યારે માણસ જુદી વાત કરતો થાય અથવા તો સુસાઇડની વાત કરતો થાય, એવા ગજેટ ખરીદવા માંડે કે જે દાખલે કે ગન ખરીદે કે જે ખરીદતો ન હોય, એનો મૂડ એકાએક સ્વિંગ થતો જાય, મૃત્યુના વિચારો વ્યક્ત કરતો થાય, આલ્કોહોલનો ઉપયોગ વધી જાય, અથવા તો બીજાને આવજો આવજો હવે ફરી મળાય કે ન મળાય એવું બધું બોલવા માંડે, એની પર્સનાલિટી એકાએક બદલાઈ જાય. આવા ચેન્જીસ આવે ત્યારે તમારે સમજવું પડે કે આ વ્યક્તિમાં સુસાઇડલ ટેન્ડન્સી ડેવલપ થઈ છે અને એ વ્યક્તિના બિહેવિયરલ ચેન્જ પર કામ કરવાનું શરૂ કરવા માટે કોઈ ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ જોઈએ. મારા એક મિત્રના પુત્રે વર્ષો પહેલા મને એવી વાત કરેલી કે વિદ્યુત કાકા, જિંદગીમાં કઈ મજા નથી રહી હવે. એટલે મેં વાત કરી હતી કે આ છોકરો આવી વાત કેમ કરે છે, હજુ તો ઉગીને ઉભો થાય છે, યુવાન છે, આવી વાત કેમ કરે છે, જરા જાળવવું પડે. તો પ્રિવેન્શન પર કામ શું કરવાનું? આવી વ્યક્તિઓને તમારે અલગ માર્ક કરવી પડે. પહેલી તો કે કોનામાં સુસાઇડલ ટેન્ડન્સી દેખાય છે તમને, ન પણ કરે પણ કરે પણ ખરો, એટલે આવી વ્યક્તિને તમારે દર્દી તરીકે માર્ક કરવા પડે ને એમના પર કામ કરવું પડે. અને એવા લોકોને પહેલું તો ટ્રીટમેન્ટ આપવી પડે. એની મનોમંદ માટેની દવાઓ આવે છે, એ દવાઓ આપવી પડે. અથવા તો હેલ્પલાઇન હોય છે. હેલ્પલાઇન આપણી ત્યાં તો ઘણી બધી પ્રકારની આપઘાત નિવારણ માટેની હેલ્પલાઇનો ચાલે છે. એવી હેલ્પલાઇનની એને મદદ લેવામાં આવે, જ્યાં એને કાઉન્સેલિંગ આપવામાં આવે, અથવા તો ત્યાં માણસ પહોંચી જાય અને આપઘાત કરે તે પહેલા. આજે જ સમાચાર છે કે પંખા પર બેન લટકી જશે, એની દીકરીએ ફોન કર્યો, પોલીસ આવી ગઈ, લટકે તે પહેલા એને ઉતારી લીધી. આવું કોલ ફોર હેલ્પ પણ હોય છે. પર્સનલ કાઉન્સેલિંગ, જે સ્પંદનભાઈએ વાત કરી તે, એ વ્યક્તિને કાઉન્સેલિંગ કરો, એનો હિસ્ટ્રી જાણો, ક્યાં એ ફસાયો છે તે જરા શોધો, ક્યાં એને વિટંબણા ઊભી થઈ છે તે શોધો, અને એનો ઉકેલ એ પોતે જ લાવી શકે એવો એને સક્ષમ બનાવો. પહેલા કાઉન્સેલિંગમાં સીધી મદદ થતી હતી, હવે કાઉન્સેલિંગમાં માત્ર એનાલિસિસ કરીને આપવામાં આવે છે, પોતે શોધો. એવી જ રીતે રિલેશનશિપ કાઉન્સેલિંગ. મોટા ભાગના આપઘાતો સંબંધોને આધારિત, પ્રેમમાં નિષ્ફળતા, નોકરીમાં નિષ્ફળતા, સંબંધોમાં નિષ્ફળતાને કારણે થાય છે. તો એ સંબંધોનું પુનઃ જોડાણ કરી આપો, એને રિલેશનશિપ કાઉન્સેલિંગ કહેવામાં આવે છે. અને નવો વિષય ઉભો થયો છે. પછી કોપિંગ માટેનું પ્લાનિંગ કરવું પડે. વ્યક્તિ આપઘાત ન કરવા માટે માંડે તમારે અમુક વ્યવસ્થા કરવી પડે. દાખલા તરીકે અમદાવાદમાં દરેક બ્રિજ પર આપણે હવે નેટ બાંધી છે, એટલે બ્રિજ કૂદીને છોકરાઓ આપઘાત ન કરે. એના કારણે નદીમાં કૂદીને થતા આપઘાતનું પ્રમાણ ઘટ્યું છે. આવા કોપિંગ મિકેનિઝમ ઉભા કરવા પડે અને સપોર્ટ નેટવર્ક ઊભું કરવું પડે. દાખલા કે દરેક કોલેજમાં એક મૂંઝવણ નિવારણ કેન્દ્ર હોય,
જ્યાં સિનિયર પ્રોફેસર બેઠા હોય તો વિદ્યાર્થીને કંઈ પણ મૂંઝવણ થાય તો એની પાસે જઈને બોલે ને વાત કરે, એટલે એનું નિવારણ થઈ જાય. મોટી ઓફિસ હોય તો મોટી ઓફિસમાં એક કાઉન્સેલર કે એક મેન્ટર બેઠા હોય કે જે મેન્ટર બીજાને કઈ રીતે એના પ્રશ્નોનું નિરાકરણ કરવું તે કે આવી ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ સિસ્ટમ જો ઊભી કરવામાં આવે તો પણ આપઘાતનું પ્રમાણ ઘટે. પણ જ્યાં સુધી સમાજમાં આ સંબંધોના તાણાવાણા અને હતાશાઓ ને એ બધું રહેશે ત્યાં સુધી થોડા પ્રમાણમાં તો આપઘાત રહેવાનો છે. જો આપણે કેટલાક નિવારી શકીએ તો નિવારી શકીએ. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ. દર્શક મિત્રો, બે વાત વિદ્યુતભાઈ સાહેબની વાતમાંથી આપણે સમજવા જેવી છે. પહેલી છે કે તમે તમારા કુટુંબમાં કોઈનું વર્તન બદલાતું હોય, એકલો રહેતો હોય, કોઈ માણસ છાપામાં તમે સમાચાર વાંચતા હોય કે આ બિચારો જો આપઘાત કર્યો અને સહસા એ બોલી જતો હોય કે છૂટ્યો બિચારો, આ વર્તન બદલાવાની નિશાની છે. તો એનું વર્તન બદલાતું હોય તો ધ્યાન આપો, એ ચિંતાનો વિષય છે. એકલો રહેતો હોય, કંઈક એનો કંઈ ડ્રિંક્સ કે એવું લેવાનું વધ્યું હોય, સિગરેટ એકદમ પીવામાં વધારે પડતી માંડી ગયો હોય, એનું વર્તન સામાન્ય કરતા જુદું થવા માંડે એટલે ચેતો. આ પહેલી વાત કહી વિદ્યુતભાઈ સાહેબે. અને બીજું કે આ પ્રકારનું વર્તન બદલાય ત્યારે એને કાઉન્સેલિંગ બહારથી તો મળશે જ, પણ તમારું કામ એને હૂંફ આપવાનું છે. એને વધારે સાથે રાખો, એને એ પોતાનો એમાં સમય રોકાય તે પ્રકારની પ્રવૃત્તિઓમાં રોકો. સમૂહ જીવન તરીકે તમારા કુટુંબના એને તમે જકડી રાખો. આ બધું કરવા છતાંય વિદ્યુતભાઈ સાહેબ કહે છે કે આ મામલો આખો એ જ્યાં સુધી લાગણી રહેશે, સંબંધોના તાણાવાળા રહેશે, ત્યાં સુધી આપઘાત રહેવાના છે. પણ એને ઘટાડી શકીએ તેટલા વધારે સારા. એટલે આપણે એને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્પંદનભાઈ, આપને મારે એ પૂછવું છે કે આ જે વિદ્યુતભાઈ સાહેબે કહી કે દવાઓ આપો તમે એને માટે, હવે આપણે ત્યાં લોકો સાયકિયાટ્રિક પાસે જાય છે, સંતાતા જાય છે, જાણે કોઈ મોટું પાપ કર્યું હોય અને સાયકિયાટ્રિક પાસે જવાની વાત આવે પહેલા તો ના પાડે, ના મને કંઈ નથી થયું ને આમ છે. હાઉ ડુ યુ બ્રેક ધીસ રેઝિસ્ટન્સ એન્ડ ચેન્જ ધ બિહેવિયર ઓફ ધ સોસાયટી? સાયકેટ્રી વિશેનું જે નોલેજ છે એમાં જે આપણા આજુબાજુના લોકો છે એ લોકોની દખલગીરી છે એ વધારે સ્ટિગ્મા પેદા કરે છે. મતલબ માનસિક રોગોની દવા લેશો તો જિંદગીભર દવા લેતા જ રહેશો. તમારું મન મક્કમ નથી, મનને મક્કમ કરો. આવા ટેન્શન તો મને પણ છે તો તમને કેમ આવી ગયું? દરેક વ્યક્તિની દરેકની પર્સનાલિટી અલગ છે, દરેકના સ્ટ્રેસ અલગ છે, દરેકને સ્ટ્રેસ સહન કરવાની શક્તિ અલગ છે. જે રીતે ડાયાબિટીસ થાય છે ને આપણે કોમનલી જોઈએ છે બધા ડાયાબિટીસની દવા લઈ લે છે. હા છે, અમુક લોકો હજી પણ ડાયાબિટીસની દવા વગર મટાડવા માટે મથતા હોય છે, પરંતુ ધીમે ધીમે એ સ્ટિગ્મા દૂર થયો છે. એમ આવતા વર્ષોમાં સાયકેટ્રી વિશે સ્ટિગ્મા દૂર થશે. પણ કેવું છે કે અમારી ફાઇલ કોઈ જોઈને અચાનક નક્કી કરી દે કે આ વ્યક્તિ તો પાગલ જ હશે. એક તો પહેલા પાગલ શબ્દ વાપરવો ઉચિત નથી. માનસિક વિચાર વાયુ થવા એ દરેક વ્યક્તિનો હક છે. એમને વિચાર વાયુમાંથી બહાર કાઢવા માટેની દવાઓ પણ છે, કાઉન્સેલિંગ થેરાપી પણ છે. સૌપ્રથમ તો એ વ્યક્તિના ઘરના જે લોકો છે એમને સમજાવવું પડે કે વિચાર વાયુ અથવા ડિપ્રેશન અથવા એન્ઝાયટી સિવાય ઘણા બધા રોગો છે કે જે માનસિક શાસ્ત્રમાં આવે છે અને મનોચિકિત્સક જોડે જવાથી તમને તમારું સમાધાન મળી શકે છે. કોઈ પણ શાસ્ત્ર એવું નહીં હોય કે જેમાં પેશન્ટને પૂછવામાં આવે કે તમે દવા લેશો, કાઉન્સેલિંગ કરાવશો, દાખલ થશો. મતલબ એમને ચોઈસ આપવામાં આવે છે અને ચોઈસ પ્રમાણે વર્તન પણ કરવામાં આવે છે. આ પ્રશ્ન પૂછવાથી અમે એમનું બર્ડન ઘટાડી શકીએ છીએ, એમના પરિવારને વધારે સતેજ કરી શકીએ છીએ, વધારે ધ્યાન આપવાની સલાહ આપી શકીએ છીએ. મતલબ માનસિક શાસ્ત્રમાં દરેક પ્રકારના ઉપાયો રહેલા જ હોય છે કે જેના દ્વારા અમે વ્યક્તિને મદદ કરી શકીએ. સ્ટિગ્માને દૂર કરવા માટે ઘણા બધા પ્રયત્નો થઈ જ રહ્યા છે અને બે વસ્તુઓ છે, એક છે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ અને બીજું છે સાયકેટ્રિક ડિસ્ટર્બન્સ. સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ એટલે કે માનસિક વિચાર વાયુમાં એ વ્યક્તિની પાછળના રહેલા જે કારણો હોય એને દૂર કરીને એને સમજાવવામાં આવે. અને સાયકેટ્રિક ડિસ્ટર્બન્સ કે જેમાં એ વ્યક્તિને ઓલરેડી રોગ થઈ ગયો છે અને રોગ માટે દવાઓ અથવા બીજી પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે. જે સ્ટિગ્મા જે લોકોને વધારે છે એ લોકોને છે જે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ. મતલબ પતિ પત્ની ઘરમાં ઝઘડો કરે અને બંને જણા એનું સમાધાન ના કરે અને એમાં જો કોઈ વાત કરે કે સાયકેટ્રિસ્ટ જોડે લઈ જઈએ તો એક જણું અકળાઈ જાય કે શું મારે થોડી જરૂર છે, તારે જરૂર છે. ધીસ ઇઝ નોટ લાઈક ધેટ. બંને જણાને વાતચીત કરીને એક ઉકેલ આપવા માટે જેમાં આવતી
શરૂઆતમાં તો એ તબક્કામાં એ વસ્તુનો ઉકેલ કરી દેવામાં આવે તો જે ભવિષ્યમાં થવાનું છે એને રોકી શકીએ. વિદ્યુતભાઈ સાહેબે વાત કરી એ રીતે ઘણા બધા કારણો એવા હોય છે કે જે દેખાઈ આવતા હોય છે પણ એના પર ધ્યાન નથી આપવામાં આવતું. ઘરમાં રહેલા ફેમિલી મેમ્બર્સ ને સ્કૂલમાં રહેલા ટીચર્સ આ પ્રકારનું વર્તન નોંધપાત્ર રીતે જોઈ શકે છે અને એને સુધારી શકે છે જો એના પર ધ્યાન આપવામાં આવે. જે રીતે કોઈ પણ વ્યક્તિ પેસિવ એગ્રેશન કે ડિસ્ટ્રેસમેન્ટનો યુઝ કરતો થાય તો છેવટે તે કોઈ પણ પ્રકારના તાણમાં છે એવું જાણી શકાય. બહારનો ગુસ્સો ઘરમાં આવીને વાઇફ ઉપર કે બાળક ઉપર નીકાળતા હોય અને એ વ્યક્તિનું વર્તન એવું ના હોય તો જાણી શકાય છે કે આ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક બીજા સ્ટ્રેસના લીધે ડિપ્રેશનમાં કે એન્ઝાયટીમાં છે પણ એ પોતે કોપ અપ નથી કરી શકતો, એને સુધારી શકતો નથી, એટલે આ પ્રકારનું વર્તન બદલાયું છે. જે વ્યક્તિ નોર્મલ વ્યસન કરતો જ ન હોય વ્યસન કરતો થઈ જાય અને જે કરતો હોય એમાં વધારો થઈ જાય તો પણ જાણી શકાય છે. કોઈ વ્યક્તિને ઊંઘ આવવાનું ઘટી જાય તો પણ જાણી શકાય છે. કોઈ વ્યક્તિને ખોરાક ઘટી જાય કે વજન ઘટી જાય તો પણ જાણી શકાય. મતલબ કે સીધા કારણો કોઈ અમારી જોડે આવીને કહેતું નથી કે અમને ડિપ્રેશન છે, અમને ટ્રીટ કરો. અમને ખાલી લક્ષણો જણાવે છે ને એના પરથી અમે નક્કી કરીએ છીએ કે કયા પ્રકારના રોગની અંદર જઈ રહ્યા છે. તો આ બધી નાની નાની બાબતો છે જે સાયકોલોજીની અંદર આવે છે, જે વ્યક્તિને નજીકથી જાણતા હોય એમની હિસ્ટ્રી પરથી જાણી શકાય છે. તો ઘરમાં જ રહેતા હો ત્યારે આ વ્યક્તિને સલાહ આપવાની કે મદદ કરવાની એક ઈચ્છા થાય ત્યારે આ સ્ટિગ્માને તોડીને ફક્ત એક કાઉન્સેલિંગ સેશન કે એકવાર મળી રહેવા માટે જો અર્જ કરવામાં આવે તો પણ ઘણો ફાયદો થઈ શકે છે. કારણ કે દરેક રોગ એના જે નિષ્ણાંત હોય એની જોડે જઈને જ માનવામાં આવશે. ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે કે આ શું હતું અને મન મક્કમ કરવાથી મન મક્કમ થઈ જતું હોત તો આખું એક શાસ્ત્ર પેદા જ ના થયું હોત. ધન્યવાદ સ્પંદનભાઈ, બહુ અગત્યની વાત કહી આપે. દર્શક મિત્રો, આપણે ગાંડપણ અને મનોવૈજ્ઞાનિક પાસે જવાના કારણે માટેની કોઈ માનસિક રોગ, આ બે વચ્ચેની એક બહુ જ પાતળી ભેદરેખા છે. મહદઅંશે આપણે સમજતા નથી. કોઈને પણ એમ કહીએ કે હવે એને સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવા પડશે એટલે આપણા મગજમાં પહેલો વિચાર આવે કે આ માણસ ગાંડપણ તરફ જશે. ના, જેમ તાવ આવે, શરદી થાય, ઉધરસ આવે, તેમ મનોવૈજ્ઞાનિક ડિસ્ટર્બન્સીસ કેટલીક વાર હોર્મોનની વધઘટને કારણે પણ થતા હોય છે. એટલે એના માટે દવા ન લેવાય અથવા તો દવા લેશો તો આખી જિંદગીભર લેવી પડશે એ માન્યતામાંથી બહાર નીકળો. અને બીજું કે તમને જે વસ્તુની ખબર નથી પડતી એમાં સલાહ શું કરવા આપો છો? તમે મનોવૈજ્ઞાનિક નથી, તમે એ વિષયના નિષ્ણાત નથી, તો પેલો નિયમ હકીમ ખતરે મેં જાન, તમે શું કરવા સલાહ આપો છો? તમે બહુ બુદ્ધિશાળી છો ને બહુ સ્ટ્રોંગ વિલ છો એટલે તમને મટી ગયું, પણ પેલો નથી માણસ તો એને દવા લેવા દો ને, તકલીફ શું પડે છે? એટલે આ બાબતોમાં આપણે સમજવું પડશે અને સમાજમાં પણ સમજ શક્તિ ઊભી કરવી પડશે. આ એક એવી અગોચર જગ્યાની આખી વાત છે કે જ્યાં કોઈ જઈ શકતું નથી અને ભગવાને એને એવી વિચિત્ર રચના પણ આપી છે કે જ્યાં તમે સાયકિયાટ્રી પાસે જાઓ તો એ તમને કલાક તો પ્રશ્નો પૂછીને એ અગોચર મનમાં ડૂબકી મારવાનો પ્રયત્ન કરે. આ પરિસ્થિતિ છે. એટલે કહ્યું છે દર્શક મિત્રો કે આકાશે તારાની ભાત, ધરતી હોય ફૂલ બિછાત, સર્જી તો કા સર્જી તાત, માનવના મનમાં મધરાત. માનવના મનમાં સર્જાયેલી આ મધરાત એ માણસને તોડી ના પાડે, એને નિરાશ કરી ના નાખે, હતાશ ના કરી નાખે, ટુકડા ના કરી નાખે, એ માટેની મથામણ એ આપઘાત નિવારણ માટેની મથામણ છે. અને એ માટે એક એમ્પાયર જેને કહી શકાય કે વિષય નિષ્ણાત નથી અને છતાં પણ પોતાની સંવેદનશીલતા અને કલમના જોરે અને એક્સપોઝર જેને કહેવાય એના કારણે આ વિષય પર અધિકારપૂર્વક આપણે કહી શકીએ તેમ છે. એ આપણા ત્રીજા પેનલિસ્ટ પાસે આપણે જઈએ અને એમને પૂછીએ કે સાહેબ રવિન્દ્રભાઈ તમારે આ બાબતમાં શું કહેવું છે? સાહેબ, મારું તો એ કહેવું છે કે આપણે કદાચ આપઘાત માટે બહુ મહેનત કરી રહ્યા છીએ. આપઘાત નથી થતો પણ જાણે થાય તો એ કેવી રીતે થાય એના જાણે રસ્તા ખોદતા હોઈએ એવા બધા સાધનો આપણે ઊભા કર્યા છે. વિચિત્ર લાગશે મારી વાત, પણ સાચું તો એ છે કે જો મૂળમાં જઈશું તો બે વાત પડેલી દેખાશે. આપણે સત્તા અને સંપત્તિ આ બેને માટે આખા સમાજને, આપણા કુટુંબને, આપણી વ્યક્તિઓને આપણે સાધન બનાવી રહ્યા છીએ.
આપણી જરૂરિયાત કેટલી છે એ આપણે જોઈને આગળ નથી વધતા. પણ આખી પૃથ્વી મારા ખોળામાં હોય એને માટે જે કંઈ પણ કરવું પડે, એને લીધે જે કંઈ મરણીય થવું પડે, એની દોડ આપણે માંડી છે. દાખલા તરીકે આ વિદ્યાર્થી આપણો એ જો 60 માર્ક લાવે અને ચાલી જતું હોય તો એને 90 માર્ક સુધી તાણવો, ખેંચવો એ કરવાની કઈ જરૂર છે? આવક આપણી આ ઘરમાં મારે 5 જણા કે 10 જણા રહેતા હોય અને 2 લાખથી મારું ખાવા પીવાનું આરામથી થઈ શકતું હોય તો હું 2 કરોડ માટે શું કામ દોડું છું? અને એ જ્યારે નથી મળતું ત્યારે આપણે હતાશ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ. આપણે કન્યાને લાવીએ છીએ પરણાવીને અને એ ઘરની વહુ બને છે તો એ જાણે કે આપણી બેંક આવી હોય ઘરમાં, એ રીતે એની સાથે ટ્રીટમેન્ટ શું કામ રાખવી જોઈએ? એના આવવાથી જો આ કુટુંબ સુખી થઈ શકતું હોય તો એને શું કામ આપણે કરોડો રૂપિયા લાવવાને માટેનું સાધન સમજીને એની પાછળ પડી જઈએ છીએ? તો આ આપણે જરૂરિયાતો તો થોડી ઓછી કરીએ. 50 માર્ક લાવવાથી પણ મરી જવાતું નથી. 50 માર્ક લાવનારા પણ નોકરી કરે છે અને આપણા મા બાપ એ ભૂલી જાય છે કે એ 5 વખત 6 વખત 8મી ટ્રાયલે પાસ થયા હોય અને એ પોતાના દીકરા પાસે આશા રાખે છે કે એને તો બીજા નંબરે આવવાનું જ નથી. બીજો નંબર એ જાણે થપ્પડ માટે આવતો હોય એ રીતના આપણે એની સાથે વર્તીએ છીએ. જો આખું વાતાવરણ જ આવું કલુષિત ઊભું કર્યું હોય તો એમાં માણસ નિરાશ જ થવાનો છે. આપણે શાંતિથી રહી શકીએ એવી સ્થિતિ ઊભી કરવાને માટે પ્રયત્ન કરવાને બદલે વધારે ને વધારે કેવી રીતે મળે, ઓછાથી આપણને ચાલતું જ નથી. અને વધારે વધારે કેવી રીતે કમાઈએ, વધારે વધારે આખું ઘર કેવી રીતે ભરીએ બધાથી, અને એની જરૂર નથી આપણને. મને જો 2 કરોડથી ચાલતું હોય તો 2000 કરોડ સુધી શું કામ દોડવું? આને વિકાસ કહેવાય છે. અને જો આ વિકાસ હોય તો હું તો આ વિકાસથી દૂર રહેવાનું પસંદ કરું. મને લાગે છે કે આપણને સંતોષ એ હવે કદાચ જિંદગીમાં રહ્યો નથી અને આ બધી જ મોકાણ અસંતોષથી શરૂ થઈ છે. તમે જોજો કોઈ પણ ખૂણેથી આ અસંતોષ ક્યાંક ને ક્યાંક કામ કરે છે અને એ જ આપઘાતના બીજ રોપે છે ને આપણે એને પછી એના રસ્તાઓ શોધીએ છીએ કેવી રીતે અટકે, શું થાય. આ મને કંઈ બહુ ઠીક લાગતું નથી. આપણી જરૂરિયાતો ઘટે અને સંતોષ વધે તો મને લાગે છે કે આ જિંદગી કંઈ બહુ ખરાબ નથી. થેન્ક યુ. ધન્યવાદ રવિન્દ્ર. ખૂબ અગત્યની આપણે વાત કરી કે માલિક કિતના દીજો, હું ખાઈ શકું ને સાધુ બાવો કોઈ આવે તો ખવડાવી શકું. આથી વધારે તમે જે મથામણ કરવામાં પડો છો એમાં અહીંથી ઉપર તો કશું લઈ જવાતું નથી. પણ તમે તમારા માટે જે જિંદગી આરામપ્રદ અને મસ્ત મજાની બની હોત, જેમાં તમે ક્યાંક નિરાતે બેસીને પત્ની સાથે સિનેમા જોઈ શક્યા હોત, ક્યાંક ભજીયાની લારીએ ઊભા રહીને નાસ્તો કરી શક્યા હોત, એ શાંતિ પેલા હાય હાય કરવામાં ગુમાવી મૂકો છો. દર્શક મિત્રો, અંતમાં મારે એક જ વસ્તુ કહેવી છે કે જીવનમાં કોઈ પણ ખાનામાં તમે જ્યારે વિશિષ્ટ પ્રાપ્તિ કરવા માટે નીકળો છો ત્યારે એ બીજા કોઈ ખાનામાં તમે શું ગુમાવો છો એના ઉપર આધારિત હોય છે. So a progress in one compartment of life is always at the cost of some sacrifice in some other compartment of life. તમારે મોટા ઉદ્યોગપતિ બનવું છે, બનો, પછી બાળકો સાથે સમય નહીં ગાળી શકાય. મોટા તમારે અધિકારી બનવું છે, બનો, તમે ઘર માટે સમય નહીં આપી શકો. જીવનના સારામાં સારા વર્ષો તમે દોડતા હશો, ખાવા પીવાનું ઠેકાણું નહીં હોય અને 45મા વર્ષે તમને બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ હશે. આ આપણને બહાર જે દેખાય છે ને એ બહારના ચહેરાથી પ્રભાવિત ન થાવ. ખરું સુખ જે છે તે જીવનની ગુણવત્તા, ક્વોલિટી ઓફ લાઈફ, એ ક્વોલિટી ઓફ લાઈફ ક્યાંક ખોવાઈ છે એને શોધવાનો પ્રયત્ન કરો. અને એમાં ગાંધીના માર્ગ જેવો અત્યંત અસરકારક માર્ગ બીજો એક પણ નથી. સત્ય, અહિંસા, ચોરી ના કરવી, વણ જોઈતું ન સંગરવું,
બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ના અભડાવવું, અભય સ્વદેશી સ્વાર્થ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્ર પડે દ્રઢ આચરવા. જરૂરિયાત કરતા વધારે સંગ્રહીને જો અહીંથી ઉપર નહીં લઈ જઈ શકાતું હોય તો શેના માટે? બસ આ આખા પ્રશ્નનો જવાબ અહીં છે. આપણે જરૂરત કરતા વધારે અને હેસિયત કરતા વધારે સમય કરતા પહેલું લેવાની જે વ્યથામાં પડીએ છીએ, એમાં જ આપણા આ બધા દુઃખોનું મૂળ, આ બધા તણાવનું મૂળ, અને છેવટે એમાંથી કેટલાક કમનસીબ આપણા આજુબાજુમાંથી જ આપઘાત તરફ ઘસેડાઈ જાય, વધેરાઈ જાય, એ પ્રકારની પરિસ્થિતિનું મૂળ ઊભું કરીએ છીએ. આશા રાખીએ આજના આ ચર્ચા પરથી આપણે કંઈક બોધ લઈએ, કુટુંબ સાથે બેસે અને પહેલા નક્કી કરે કે સ્ટ્રેસ પોઈન્ટ કયા છે, લખે એક કાગળ પર કે આટલી 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 વસ્તુઓથી આપણને સ્ટ્રેસ થાય છે. સવારમાં દીકરાને વહેલા મૂકીને ઉઠાડીને નિશાળે મૂકવા જવું પડે છે, સ્ટ્રેસ થાય છે. નજીકની નિશાળ શોધો, અંગ્રેજીમાં એ કાચો છે, ગુજરાતી માધ્યમમાં મોકલો. જમવામાં આટલી વસ્તુઓ તો ચાલે, તો આટલા બધા વસ્તુઓ કરીને કામ શું છે? આ તમારા સ્ટ્રેસ પોઈન્ટને તમે જો નિવારશો તો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે ફેમિલી તરીકે નક્કી કરો કે ભાઈ આપણે આટલામાં જીવવાનું છે અને મસ્તીથી જીવવાનું છે, અને સાંજ પડે બધા સાથે બેસીને રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તપાવન સીતારામ પ્રાર્થના ગાવાની છે. તમને સ્ટ્રેસ ક્યારેય નહીં પીડે, આપઘાતનો વિચાર ક્યારેય નહીં આવે. આશા રાખીએ દોસ્તો આ ત્રણેય વિદ્વાન પેનલિસ્ટ છે, ભાઈ સ્પંદનભાઈએ, અમારા પરમ આદરણીય ડૉક્ટર વિદ્યુતભાઈએ, અને એવા જ વિદ્વજન એવા રવિન્દ્રભાઈએ જે વાત કહી છે તેને આપણે છેડે બાંધીશું. મળીશું ફરી કોઈ વાર બીજી કોઈ ચર્ચા માટે, જીવનને કેમ હળવાશથી લેવું તેના સંદર્ભમાં. આજે અટકીએ છીએ અહીંયા, મળીશું આવતીકાલે નવા વિષય સાથે, નવી પેનલ સાથે. ત્યાં સુધી શુભરાત્રિ, શબ્બા ખેર.